હેલો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો બધા? મજામાં છો ને? સ્ટાન્ડર્ડ 3 પાર્ટ 7 મિયાવ મિયાવ અહીં આવ, એમાં આપણે પાર્ટ 1 ભણી ગયા. હવે આજે પાર્ટ 2 ભણીશું. મયુર ધોરણ 3 એમાં પાના નંબર 77 ઉપર એટલે 76 ઉપર જોઈશું. આપણે અગાઉ વિડીયોમાં આપણે પાર્ટ 1 ભણી ગયા. એમાં આપણે એક ચિત્ર જોયું હતું. ચિત્રની અંદર આપણે ચર્ચા કરી હતી કે શાળાનું ઓરડા હતા, કોણ રમી રહ્યું છે, શું કરી રહ્યું છે, તેના વિશે આપણે જોયું. કોણ સ્વચ્છતા કરતું હતું એના વિશે પણ. તો એ ચિત્રમાં કેટલા પુરુષો અને સ્ત્રીઓ છે, બાળકો છે, તમારે ગણતરી કરીને તમારે જવાબની અંદર નોટબુકમાં લખવાના છે. એ તમારી જાતે પ્રશ્ન લખવાનો છે. હનીફા બહેન કપડાં ધુએ છે, તેનો અવાજ સૌથી વધુ કોને સંભળાતો હશે? તમે ચિત્રના આધારે જોઈ અને તેમાં નામ પણ આપેલા છે, તો તમારા જવાબની અંદર તમે લખી શકો છો. પ્રશ્ન 3 કોણ કોણ વાતો કરી રહ્યા છે, ક્યાં ક્યાં? તો એ પણ આપણે ચિત્રના આધારે શોધીને તમારે લખવાનું છે. તમે કેટલું લખી શકો છો ચિત્રને જોઈને એ તમારી જાતે લખવાનું. પ્રશ્ન 4 મકાનના ધાબે શું દેખાય છે? મકાનના ધાબા પર તમે જોઈ શકો. ચિત્રમાં જોઈને તમારે લખવાનું છે. તમને જે પ્રશ્નનો જવાબ ના આવડે તે બાકી રાખવાનો, તેનું આપણે સોલ્યુશન કરીશું. પ્રશ્ન 5 અરીસાનો ઉપયોગ કોણ કરી રહ્યું છે? તેમાં પણ અરીસાનો આપણે ગઈકાલે ચિત્રમાં જોયું કે અરીસાનો ઉપયોગ કોણ વાળ ઓળાવી રહ્યું હતું તે પણ આપણે જોયું છે. તો તમે એના નામ તમારી નોટબુકમાં જવાબ સાથે લખવાના છે. હવે જોઈએ પ્રશ્ન 4 મને ઓળખી કાઢો. 1 હું દાદરા પર છું અને નીચે ઉતરું છું. આવું કોણ બોલે છે? તો ચંપાબેન બોલે છે. ચંપાબેન નીચે ઉતરી રહ્યા છે. પ્રશ્ન 2 મારા હાથમાં ચા છે. કોના હાથમાં ચા હતી? તરલાબેન. કોણ હતું? અહીંયા લ છે. તરલા. કોણ છે? તરલાબેન. ચા એમના હાથમાં છે. અહીંયા જોઈએ પ્રશ્ન 3 હું સફાઈ કરું છું. તો રેખાબેન સફાઈ કરી રહ્યા છે. કોણ કરે છે? રેખાબેન. પ્રશ્ન 4 અમારી નજીક પાણીની ડોલ છે. આ પ્રશ્નના જવાબ આપણે બધા ચિત્રના આધારે લખેલા છે. ચિત્રમાં એમના નામ આપેલા છે. અમારી નજીક પાણીની ડોલ છે. કોની જોડે છે? તો હનીફાબેન અને રાજ બંનેની નજીક ડોલ છે. 5મો પ્રશ્ન મારે 4 પગ છે. આવું કોણ કહેતું હશે? 4 પગવાળું કોણ હોઈ શકે? હતો ને? કોણ હતું? બોજો. બોજો એ કોણ છે? બોજો કૂતરાનું નામ છે. કોનું નામ છે? કૂતરાનું નામ. એને 4 પગ છે. 6 નંબર મારા મોટા ભાઈને કારથી રમવું બહુ ગમે છે. આપણે જોયું હતું કોણ કાર રમતું હતું? ગોપાલ. કોણ રમતું હતું? ગોપાલ. તો આપણા વર્કશીટની અંદર પણ લખીશું ને આપણે નોટબુકમાં પણ લખવાનું છે. ચાલો આગળ જોઈએ. 7 નંબર અમે રસોડામાં છીએ. આવું કોણ કહે છે? લાસીબેન, નિખિલભાઈ રસોડામાં છે. 8 નંબર અમે ઘરમાં નથી એટલે કે બગીચામાં છે. ખુશી પાઠક અને ટીકુ બંને શું કરતા હતા? બાગમાં હીચી રહ્યા છે. પ્રશ્ન 5 જોઈએ. ચિત્ર જોઈને લખો. અહીંયા આપણે જોયું હતું કે યોગાસન કોણ કરતું હતું? તો પંકજ કરતો હતો. કોણ કરતું હતું? પંકજ યોગાસન કરતો હતો. પાના નંબર 77 ઉપર જોઈએ. પ્રશ્ન 2 ઈશાની ઉપરના ઝરૂખામાં કોણ છે? તો આપણે જોયું હતું ઝરૂખામાં
ઈશાની નામ છે છોકરીનું, એની ઉપર રંજુ ઝરૂખામાં હતી. પ્રશ્ન 3. સાપુ કોણ કોણ વાંચે છે? આપણે ચર્ચા કરી હતી કે રાઘવ, સોઢા અને મોનાબેન આપણે શું કરતા હતા? સાપુ વાંચી રહ્યા હતા. 4 નંબર. બોજો કોનું નામ છે? આપણે જોયું હમણાં જ કે કૂતરાનું નામ બોજો છે. બોજોનો ભાઈબંધ શું કરે છે? પતંગ ચગાવે છે. શું કરે છે? હા, પતંગ ચગાવે છે. આપણે ચગાવીએ છીએ ને એ રીતે. 6. પંકજની સૌથી નજીક કોણ છે? ગીતાંશ. કોણ છે? ગીતાંશ પંકજની નજીક છે. 7. સૌથી લાંબા નામવાળો માણસ કોણ છે? આપણે જોયું હતું કે સાકરચંદભાઈ બધા નામમાંથી સૌથી લાંબુ નામ દેખાય છે, અને એના સિવાયનું તમને દેખાય તો પણ તમે લખી શકો છો. પ્રશ્ન 8. આવી રીતે સરખા બોલાતા નામ શોધો. અહીંયા સરખા નામ આપેલા છે. કવિતા તો સવિતા, મિતાશ તો ગીતાશ, સંજુ તો મંજુ, લેખા તો મેખા, સરલા તો કરલા, નરેશ તો મહેશ. આમ બંધ બેસતા નામો આપણે લખી શકો. તમે આના સિવાયના નામ હોય તો બંધ બેસતા તમારી નોટબુક અને વર્કશીટમાં તમે લખી શકો છો. ચલો પ્રશ્ન 9 જોઈએ. 9 નંબરનો પ્રશ્ન. તમારી આસપાસ રહેતા માણસોના નામ લખો. તમારી આસપાસ રહેતા માણસોના નામ લખવાના છે. જો અહીંયા મારે દિગ્વિજય, સંજય, મનુ, પાર્થિવ, ઘણા બધા મારા મિત્રો મારી આસપાસ મારી સોસાયટીમાં રહે છે. એ જ રીતે તમારે પણ તમારા મિત્રો, તમારા નિકટના સંબંધીઓ આસપાસ કોઈ રહેતા છે તો તેના નામ તમારે જાતે લખવાના છે. આ બોક્સ આપેલા છે. બોક્સની અંદર આપણે આપણી આસપાસ રહેતા માણસોના નામ લખવી અને પૂર્ણ કરવાનો છે. ઓકે, તો આજનું આપણું આ હોમવર્ક થયું. આપણી વર્કશીટમાં લખીશું. આપણે જે બુક છે એમાં પણ લખીશું અને આપણી નોટબુકમાં પણ લખીશું. તો આ થયું આપણું હોમવર્ક. ઓકે, બાય બાય.